જા તારું કાળું મોઢું અહીંયા ન બતાવતો, તું મારા આટલા વર્ષના પૂજનવાળા ભગવાનને ગુમાવીને બેઠો છે, જ્યાં સુધી તું ભગવાનને લઈને ન આવે ને ત્યાં સુધી પાછો મને મોઢું ન બતાવતો. અને આમ જ્યાં ગુરુજી દ્વારા એને દંડિત કરવામાં આવ્યા છે ત્યારે સુતીક્ષ્ણજી પણ પોતે આ ગુરુના ચેલા છે, થોડાક જ્ઞાની પણ છે, અને પોતે ત્યાંથી વનમાં નીકળ્યા છે. વનમાં જઈને ધ્યાનમાં બેઠા છે અને એક જીદ પર અડ્યા છે, જ્યાં સુધી હું ભગવાનને લઈને ભગવાન ગુરુજી પાસે ન જાઉં ને ત્યાં સુધી હું એમનો ચેલો નકામું. અને સુતીક્ષ્ણજી મહારાજ પોતે ધ્યાનમાં વનમાં બેઠા છે, ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે, રામ 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 રામ. તમે જો આમ આંખ બંધ કરીને બધા બહેનો આમ ટટ્ટાર બેસી જાઓ. પહેલા ભાઈઓ બેસે કે ન બેસે મને ખબર નથી, પણ બહેનોને ખાસ હું કહીશ, કારણ કે બહેનો મારી સાથે ચાલશે એવો મને વિશ્વાસ છે. હા, આંખ બંધ કરી દો અને મનમાં અથવા તો મોટેથી રામ બોલો, રામ રામ. આંખ બંધ કરીને રામ રામ. જોજો તમને અંદર છે ને આમ બબલ્સ થતા હોય ને, ફુગ્ગા ફૂટતા હોય ને એવો કંઈક આનંદ થશે. રામ બોલશો ને ત્યારે. હા, રામ એટલે આનંદ છે. રામ રામ આ આનંદ છે. જો રૂવાણા ઊંચા ન થાય ને તો રામ બોલેલું નકામું આપણું. હા,